એટલે કહેવાનું છે કે આવું સારા કામમાં 100 વિઘ્ન હોય છે, પણ ભગવાન આપણી રક્ષામાં છે. દરેક કાર્યમાં ભગવાન રક્ષા કરે છે, તો એ રીતે આ રક્ષા આપણી થાય. એટલે વાવાઝોડો તો દરેક વખત આવે છે, દરેક સમયે આપણે. અને અહીંયા આપણે સંયોગ ગાંધીનગર કર્યો તો આ ગાંધીનગરમાં જ નહીં, જોગી બાપાનો. અને જે વાવાઝોડો વરસાદ આવ્યો બધું પાણી પાણી થઈ ગયું ચારે બાજુ. શું કરશું, બધો વરસાદ આવ્યો હતો. એ વાવાઝોડું પણ ગયું, પણ આપણું કામ અટક્યું નહીં. બધા મંડી પડ્યા. એટલે કે હવે સાંજે જ પાછી સભા થઈ ગઈ. નકર સભા થાય એવું તો 2 દાડા જશે, સભા નહીં થાય એવું બધાને થયું હતું. પણ ભગવાને ચારે બાજુ બધા મંડી પડ્યા. અને દિનશા પણ આપણા હતા પ્રધાન સાહેબ, એની બહુ મદદ હતી. સાંજે સભા થઈ ગઈ. જ્યાં પાણી આટલું આટલું હતું એ પાણી નીકળી ગયું, ઠંડુ સાફ થઈ ગયું, બધું થઈ ગયું. એટલે કહેવાનું શું કે આત્મબળ હોય તો બધું કામ થાય. ભગવાન આપણા છે સાથે એ હકીકત વસ્તુ છે. એવી શ્રદ્ધા આપણા જીવનમાં જો હશે તો કોઈ જાતનો વાંધો આવવાનો નથી. હવે જેમ કહે છે ને, સ્વામી કહે છે કે આપણે જ્યારે લડવા માટે નીકળ્યા છે તો પછી પાછા હટવાનું નથી. આપણે કીર્તનો પણ ગઈએ છીએ કે હવે અમે આ છે. તો આની અંદર તો શું આપણું મન છે ડગમગ કરે, આપણા દેહને કંઈક થાય તો વિચારો આવી જાય, કંઈક બીજી રીતની મુશ્કેલી આવે તો આપણા વિચારો એ થઈ જાય, કેમ થશે, શું થશે, કે હવે આપણું કેમ છે, ભવિષ્ય શું છે, ફલાણું શું છે. આમાં બધા વિચારો હોય છે, ખોટા વિચારો. ભગવાનના આધારે બેઠા છે. જોગી મહારાજ જેવા સંતે આપણો હાથ ચાલ્યો છે તો પછી બીજો વિચાર કરવાનો કે ભવિષ્ય આપણું શું છે. ભવિષ્ય સારું છે, આપણે સારા તો ભવિષ્ય સારું છે. આપણે પોતે જ એવી રીતે ગુણ પ્રાપ્ત કરશું તો આપણે કોઈ વાંધો આવવાનો નથી. જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજને વિઘ્ન કંઈ ઓછા આવ્યા છે. કેટલી બધી ઉપાધિઓ હતી. અરે અક્ષર પુરુષોત્તમનું નામ પણ લેવાય નહીં. ગામ કામ થાય તો પણ તિરસ્કાર, અપમાન, બીજું ત્રીજું. એમનો વિચાર મોરો પડ્યો નહીં કે અક્ષર પુરુષોત્તમ પધરાવા છે, વાત સાચી છે, બરાબર નક્કી છે. તો એમાં કોઈ મન મોરું એમનું નથી. એટલે આ તો દ્રઢ પુરુષ હતા. અને શાસ્ત્રી મહારાજ તો જેનો સંકલ્પ એમાં દ્રઢ જ હતા કે એ કાર્ય ગમે ત્યારે પણ થાય એ એમના જીવનમાં હતું. તો કહેવાનું શું, ઘટનામાં કેટલી બધી ધીરજ રાખી, કેટલી બધી ધીરજ કહેવાય. બધાને મળે, દરેકને વાત કરે, આમ મંદિર કરવું છે ને તમે જાઓ ને ભાવનગર સમજાવો ને. હવે જેમ જોગી મહારાજ છે ને, જે આવ્યો એને પેલો અહીં રસ્તો કરી નાખજો, અહીંયા રોડ કરી નાખજો. એટલે કહેવાનું એમને અમલદાર કોઈ આવ્યો નથી, એના હાથમાં છે કે નથી એ નહીં જોવાનું. ના હોય તો કંઈ રોડ કરજો, અહીંયા આગળ આ કરજો. એટલે ત્યાં અહીંયા દર્શન નથી ને એમને જે કંઈ લાગ્યું ભટ્ટવદર ગયા. ભટ્ટવદરમાં શું કંઈ મોટું ગામ છે કંઈ, પણ ત્યાં બેઠા હતા ને કલેક્ટર અહીંયા ચોરાસમાં મામલતદાર સાથે. સ્વામી કહે છે, જોગી મહારાજ કહે છે અહીંયા રોડ કરી નાખો ભટ્ટવદર સુધી. પેલો રોડ હતો પણ ઉના જતો હતો ત્યાં ભટ્ટવદર તો નજીક ને એમાં કંઈ બહુ આવ્યું ને, પણ સ્વામી કંઈ રોડ કરી નાખ્યો. એટલે કહેવાનું શું કે એમ જોગી બાપાને જેમ એક તાન હતું કે આપણે આ રીતે છે, એમ શાસ્ત્રી મહારાજ પણ એમ છે કે અક્ષર પુરુષોત્તમ છે એ વાત સાચી છે ને એને માટે ગમે તેને વાત કરવી. વહેલું થાય મોડું થાય, એક માણસ હોય તો એ કરે, 1000 માણસ હોય તો 500 હોય ને બધું. પણ એક જ વસ્તુ હતી કે આ કરવું છે તો ઉપાધિઓનો પાર નહીં એટલું બધું. જેને ઉપાધિઓની પાર એટલે કહી શકાય એ બધી રીતની પૂર્યો. એમને તો દેહનો પણ નાશ થઈ જાય એટલા બધા ઉપાય એટલે લોકોએ કર્યા. એમાં પણ એમનું મન કદી રહ્યું નથી. એને કહી છે મૂકી દો, હવે આટલું બધું મારી લોકો મારી નાખવાની વાતો કરે છે ને કોઈ પૂછતું નથી ને કોઈ સાંભળતું નથી ને. પણ જરાય મોરી વાત નહીં, મોરો વિચાર પણ નહીં. એમ ગઢડાના કામની અંદર પણ વિલંબ થયો પણ મોરી વાત કોઈ દિવસ કરી નહીં. એટલે કહેવાનું શું છે કે જ્યારે કામ લીધું છે, જ્યારે આપણે તૈયાર થઈને નીકળ્યા છે તો લડવા નીકળેલા માણસને મોરે વાત જેમ થતી નથી. પેટ કટારી મારી પગ પડશે તો એ જે મારીને નીકળ્યો છે એને મરણીયથી નીકળ્યો છે. કે ભલે ગમે એટલી ઉપાધિ, ગમે તેટલી આપણી મુશ્કેલીઓ હોય, એ પછી આંતરિક મુશ્કેલીઓ હોય કે આપણી અંદરના દોષો સ્વભાવની મુશ્કેલીઓ હોય કે કોઈ વ્યક્તિની મુશ્કેલીઓ હોય કે કોઈ બહારની પણ મુશ્કેલીઓ હોય, તો પણ એ માણસને કોઈ વિચાર આવે નહીં. ત્યારે એ સુરવીરની વસ્તુ છે. મારે કે સુરવીરની ભક્તિ છે અને સુરવીર આપણે થવાનું છે. સુરવીર થઈને કોઈની જોડે ઝઘડવાનું નથી, કોઈને મારામારી કરવાની નથી. સુરવીરનો અર્થ એવો નથી કે ચાલો બધા લડે છે ને ઝઘડે છે ને એ સુરવીરતા. પેલા એ કહ્યું ભાઈ તું સુરવીર થઈ જાય. એના બાપે કહ્યું છોકરાને, તો ઘરમાં લડવા માંડી પડ્યો. એના બાપે કહ્યું તું સુરવીર બરોબર થઈ જાય, કંઈથી ડરતો નહીં આમ તેમ. તો ઘરમાં લડવા કહે કેમ તું, તો કે તમે કહ્યું તું સુરવીર થઈ જાય, પેલા ઘરમાં નહીં, આ તો બહાર કોઈ ઉપાધિ.
એમ આપણે અંદર અંદર ઝઘડીએ એ સુરવીરતા નથી. સુરવીરતા તો એ છે કે આપણા સામે જે દોષો છે, સ્વભાવો છે, આપણો પ્રકૃતિઓ છે, એના સામે સુરવીર આપણે થવાનું. એને માટે આપણે આવ્યા છે. અને એ માટે પણ આપણે જ્યારે મોરું પણ નથી, ભલે હારી જઈએ, પાછા પડીએ, તો પણ સ્વામી કહે ઊભા થઈને ફરી પાછું એ થાય ને પછી ઊભા થઈને ફરી એની ચાલ્યા જ કરવાનું. એ કરતાં કરતાં ભગવાન છે એ આપણી સાહેબમાં આવી જાય. મહારાજે કહ્યું છે કે આ પ્રમાણે છે કે પોતાના સ્વભાવ પ્રકૃતિને લડતા પાછા પડી જાય તો પણ ડરવું, તમારી હિંમત હારવી નહીં. કોકની સાથે મોટા પેલા શું આવ્યા, યોદ્ધા આવ્યા, ગરાસિયા કે દરબારો, અરે પેલા શું ભાઈ ને આરબ આવ્યા. હવે આરબ એટલે લડવામાં બહુ હોશિયાર અને ખરેખર મજબૂત કહેવાય. તો એ સામે આવે એટલે ન જીતી શકાય. એવા મજબૂત માણસને આપણે જીતી શકીએ કે ધક્કો મારે તેઠા 4 ગોટમ કહીએ એટલે ન જીતી શકાય. પણ સ્વામી કે તોય મહારાજ કહે છે એના ધણી છે એટલે ખબર રાખશે. એ ધણી છે એ જાણે છે કે બસ એ પોતે સાચા ભાવથી લડ્યો છે, એને હારી ગયો અને લડીમાં એ થઈ ગયો, છતાં પણ ભગવાને શું કહ્યું કે એના ધણી છે એને શાબાશ કે બહુ સારું. એમ આપણે ભગવાનના આશરે બેઠા છે, ભગવાન રાજી કરવા બેઠા છે, તો કદાચ આપણને આવું પણ થાય તો પણ આપણે મહારાજ આપણી રક્ષા કરે, યોગી મહારાજ આપણી રક્ષા કરે અને આપણું કામ થવાનું છે, હકીકત છે. એટલે મોરી વાત ન કરવી. જોગી બાપાને મોરી વાત ગમતી નહીં. આપ બધા જાણો છો કે મોરી વાત કેદી ન કરવી એમ હંમેશા પોતે બોલતા કે આપણે ભગવાન મળ્યા છે પછી મોરી વાત શું? આપણે શું દુઃખ છે? દુઃખ કોઈ જાતનું નથી. સ્વામી કહે આપણે જે જોઈએ તે મળ્યું છે, કોઈ વાતનું દુઃખ નથી. દુઃખ મનનું છે. તો મન તો તમને અહીંયા દુઃખ દેશે, બહાર જશો તો દેખશે. ગમે ત્યાં જશો, ચંદ્ર ઉપર જશો તો એ દુઃખ તો આવશે. કારણ મનનું દુઃખ છે કોઈ મળવાનું નથી. એ મટવાનું છે સત્સંગમાં, મોટા પુરુષને આશરે, મોટા પુરુષની આજ્ઞા પાળવાથી, ભગવાનને રાજી કરવાથી એ મનનું દુઃખ ટળે. બાકી અનંત જન્મ આપણે લેવા પડ્યા છે અને અનંત જન્મ આપણે લેવું જ પડે. આ થશે. જો આપણે અત્યારે સમય ચૂકી ગયા તો પછી પાછું સાંધો બાજુ બહુ કઠિન. કારણ કે આવો સમય છે અત્યારે મનુષ્ય અને સ્વામી મહારાજનો આપણે અહીંયા પ્રગટપણું છે, એને આશરે બેઠા છે. તો એ આપણું ગમે તે કરીને ઉગારી લે છે. પણ સાચા ભાવથી આપણી ભક્તિ, આપણી સેવા, આપણી નિષ્ઠા, મૌન મોરું પડવું નહીં, મોરી વાત પણ કરવી નહીં. મહારાજે પણ વચનાવતમાં કહ્યું છે કે મોરી વાત ન કરીને થાય તો દળે ઉપવાસ કરવાનો. હવે એ પાછું એમાંય સુરવી થવું પડે. ઉપવાસ કરવામાં સુરવી થવું પડે, એમાંય પાછું થતું નથી. પણ કહેવાનું શું કે દરેક બાબતમાં ઉત્સાહ, ઉમંગ ને સુરવીરતા હોય તો આપણું કામ થાય છે. તો આ પ્રમાણે મહારાજને પણ આવું સુરવીપણું ગમતું હતું અને જોગી બાપાને પણ આવી રીતની વાત ગમતી હતી. દાસજી મહારાજને પણ ગમતી.